તમે સ્કૂલ, કોલેજ કે અન્ય સંસ્થામાં કામ કરતા હો અને તમારે ઘણી વખત ફંક્શન કરવાના હોય અને ફંક્શનમાં માઇક્રોફોનનો ઉપયોગ કરવાનો હોય તો ઘણી વખત એ બનતું હોય છે કે માઇક્રોફોન જે છે ચાલુ ફંક્શને આપણને ઘણી વખત સાથ ના આપે, બંધ થઈ જાય, સિસોટી મારે અથવા અન્ય પ્રશ્નો થાય, સંભળાય છે, નથી સંભળાતું અને આવા ઘણા બધા પ્રશ્નો થાય. તો મિત્રો, આવા સમયે તમારી પાસે ફક્ત એક સ્માર્ટફોન હોય તો તમે આ સ્માર્ટફોનનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરી શકો છો, એટલે કે માઇક તરીકે કરી શકો છો. અને તમે માઇકની જેમ જ મોબાઈલમાં તમે બોલશો અને તમારો અવાજ જે છે તમારી સિસ્ટમમાં સંભળાશે. ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. આ માટે સૌથી પહેલાં હું મારો એન્ડ્રોઈડ મોબાઈલ હાથમાં લઈ લઈશ અને અહીંયા આગળ આપણને પ્લે સ્ટોર દેખાય છે, હું ઓપન કરીશ. પ્લે સ્ટોરમાં હું સર્ચ કરીશ. તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ખૂબ નાની એપ્લિકેશન છે, એનું નામ છે મોબાઈલ માઇક. એ લખેલું છે જુઓ, મોબાઈલ માઇક ટુ બ્લૂટૂથ સ્પીકર. અહીંયા સૌથી ઉપર દેખાય છે જુઓ, આ એનો સિમ્બોલ છે, મોબાઈલ માઇક ટુ બ્લૂટૂથ સ્પીકર. અને મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ્ડ લખેલું છે, એટલે મારે ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. પણ તમે ઇન્સ્ટોલ કરી લેશો એટલે થોડીક જ સેકન્ડોમાં ઇન્સ્ટોલ થઈ જશે. હવે હું એને ઓપન કરું છું. મિત્રો, મારો મોબાઈલ ફોન જે છે હવે માઇક બનવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. હવે આ મોબાઈલ ક્યારે કામ કરશે મિત્રો? તો મારો જે મોબાઈલ જે છે એમાં સૌથી પહેલાં બ્લૂટૂથ જે છે મારે ઓપન કરી દેવાનું છે. આ બ્લૂટૂથ ઓપન કરી દેવાનું છે અને તમારો જે ડિવાઇસ હોય જેની જોડે આ મોબાઈલ કનેક્ટ કરવાનો છે એમાં પણ બ્લૂટૂથ ઓપન કરી દેવાનું છે. અને બ્લૂટૂથ ઓપન કર્યા પછી ચાલો હું મારી જોડે એક ડિવાઇસ છે એમાં હું બ્લૂટૂથ ઓન કરી દઉં. હવે રેડી થઈ ગયો છે. હા, હવે મારે ફક્ત સ્ટાર્ટ દબાવવાનું છે મિત્રો. અહીંયા આગળ સ્ટાર્ટ, અહીં જુદા જુદા સેટિંગ છે પણ એની હમણાં જરૂર નથી. તમારે ફક્ત સ્ટાર્ટ દબાવવાનું છે. હું સ્ટાર્ટ પર ક્લિક કરીશ એટલે હવે તમારે અહીંયા આગળ તમારો મોબાઈલ જે છે, જેવું તમે આ લાઈવ માઇક્રોફોન લખ્યું છે એની પર ક્લિક કરશો એટલે આની અંદર તો તમે આ રીતે તમારા મોબાઈલનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરી શકો છો. નીચે તમે રેકોર્ડ ઓડિયો છે એ ઓપ્શનમાં જઈને તમારો ઓડિયો જે છે તમે એને રેકોર્ડ પણ કરી શકો છો. અને આ બાજુ જે હોલ્ડ ટુ સ્પીક એટલે ચાલુમાં તમારે બોલતા બંધ કરવું હોય માઇક તો વચ્ચે તમે હોલ્ડ ટુ સ્પીક પણ કરી શકો છો. મિત્રો, આ એપ્લિકેશનનો ઉપયોગ કરજો તમે, અને તમને જો ઉપયોગી લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ એપ્લિકેશન કેવી લાગી છે અને તમને ઉપયોગી છે કે નહીં, તમે એ પણ ખાસ જણાવશો.